મળતી માહિતી પ્રમાણે લસકાણાના વિપુલનગરથી એક દંપતી સુરત શહેર રેલવે સ્ટેશન ખાતે રિક્ષામાં બેસીને જઈ રહ્યા હતા. તેમની સાથે એક બેગ પણ હતી, જેમાં 5 લાખના દાગીના હતા. રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ આ દાગીના ભરેલી બેગ રિક્ષામાં જ ભૂલાઈ ગઈ હતી. 5 લાખના દાગીના ભરેલી બેગ ન મળતા દંપતી ચિંતામાં મુકાઈ ગયો હતો. ત્યારબાદ આ અંગે સરથાણા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. ચિંતામાં મુકાઈ ગયેલા દંપતીએ સરથાણા પોલીસમાં ઇન્સ્પેક્ટર MP ઝાલાએ રજૂઆત કરી હતી. કેમ તે દાગીના ભરેલી બે હોવાથી સરથાણા પોલીસ દ્વારા તાત્કાલિક CCTVના આધારે તપાસ હાથ ધરી હતી. CCTV તપાસ કરીને જે રિક્ષામાં બે ભૂલાઈ ગયા હતા તેના રિક્ષા ચાલક સુધી પહોંચ્યા હતા. રિક્ષા ચાલકનો સંપર્ક કરી તેની પાસેથી બેગને પરત લેવામાં આવી હતી. ત્યારબાદ આ બે દંપતીને શું પરત કરવામાં આવી હતી, જેથી દંપતીએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. એટલે મેં જોયું ઠેલામાં એટલે એમને કીધું કે કાર્ડ બાર્ડ હોય તો મેં કીધું જો પછી આમાં જોયું મેં ઠેલો કરીને ભરાણા હતા હું સીધો લઈને પોલીસ સ્ટેશન આવ્યો. બરોબર.